મારી પાસે એણે ગાજરનો હલવો બનાવડાવ્યો બોલો પણ એ તો જુઓ આ જેન્ઝીઓના નખરા, આ બધા અલગ અલગ મોબાઈલના કવર, જુઓ આ સોડાની બાટલીઓ લગાવેલા કવર મંગાવ્યા છે. કોઈ કપડાની ડિઝાઇન મને ચાદર જેવી લાગી તો ચાદર જેવી કહી દીધી. પણ શોપ ઓનરની સામે કોણ કે આજે લેટ સુધી અત્યારે ઘરે છું. લેટ તો એવું કંઈ ખાસ થયું નથી, પણ એક વસ્તુ બતાવી હતી કે જે મારા પપ્પાની એક બહુ સારી હેબિટ હતી, જે કદાચ અત્યારે આપણે એટલી બધી ફોલો પણ નથી કરતા, જે છે આ ન્યૂઝપેપર. મારા ફાધર સવારે ઉઠે ને એટલે એને સૌથી પહેલાં પેપર જોઈતું હતું. દેશી ભાષામાં ગુજરાતીમાં કહું ને તો છાપું. સવારમાં એ ચા સાથે એમનું પેપર એન્જોય કરતા હતા. આની અંદર બધા એ ન્યૂઝ હોય કે જે ગઈકાલ આપણા શહેરમાં કે ગુજરાતમાં થયેલા હોય. ઇન્ડિયાને લગતી પણ વાતો હોય, પણ બધું આપણા ત્યાં શું શું થાય છે તે બધા અપડેટ એ લોકોને પેપરથી મળતા હતા. નો ડાઉટ આજે આપણે આ વસ્તુથી બહુ દૂર થઈ ગયા છે, બહુ ડિજિટલ થઈ ગયા છે, પણ જે આ સમય હતો ને પેપરવાળો એ બહુ અલગ હતો. અને મને કહેજો તમે લોકો કે હજી તમે લોકો કોણ કોણ પેપર વાંચવામાં ઇન્ટરેસ્ટેડ છો. હું એવું તો નહીં કહીશ કે હું છું, કે હું વિડીયો બનાવવા માટે એમ નહીં કહીશ કે હા હું પણ રોજ પેપર લઈને બેસું છું. તમારા લોકો સાથે વાત કર્યા પછી જાતે જાતે જ પોતાને મોટિવેટ કરીને જીમ પહોંચી ગયો, મસ્ત લેગ્સનું વર્કઆઉટ કર્યું અને ઘરે આવ્યો. થોડુંક બહારનું કામ હતું એ પતાવ્યું. પછી જુઓ આ મારી ધરમ પત્ની શું બનાવી રહી છે. ભાવિકા શું બનાવે છે કે તો તારે? ડબ્બો કઢી. જો એ બનાવે છે ડબ્બો કઢી. કેમ કે અમારા તો માસી આવે છે, પણ ધવલભાઈને તો આજે ડબ્બો કઢી જ ખાવાની ઈચ્છા હતી. 100%. તો માસી ખાલી રોટલો બનાવીને ગયા છે. 100%. અને હું અહીંયા આવીને ડબ્બો કઢી બનાવું. 100% બનાવવું જ પડશે, કારણ કે બૈરીનાથનું ખાવાનું અમને ભાવે છે વધારે. માસીનાથનું પણ બહુ ભાવે છે, પણ ભાઈ મન તો એવું કહે ને કે ભાઈ જે હોય તે ઘરનું કંઈ બનાવો મસ્ત. બૈરીના હાથનું કંઈ બનાવો બસ. મને ધવલના હાથનો કોકો પણ બહુ ભાવે છે, પણ ધવલે મને હજુ 2 વર્ષમાં એક જ વાર પીવડાવ્યો છે. કંઈ નહીં, એટલે હું મારા ઇમોશન્સ કંટ્રોલમાં રાખીશ. 2 ધવલ વર્ષમાં એક વાર હોય, પણ એવા તો રોજે રોજના કેટલા ડેઝર્ટ ચાલ્યા જતા હોય, પછી કોકોની જરૂરત કાં પડે? પણ કોકો કાં ભાવે વરના હાથનો કોકો, જ્યારે બીજા બધા મીઠા ડેઝર્ટ ભાવી જતા હોય ત્યારે. કોકો કાં બનાવ્યો તમે? મારી મરજી. પછી ચલો ભાઈ, ચલો ચલો. 2 વખત મારી પાસે એણે ગાજરનો હલવો બનાવડાવ્યો બોલો, પણ એ મને કઈ બનાવી ગાજરના હલવાનો બ્લોગ લેવાનો રહી ગયેલો હતો, બાકી ખબર પડતે કે મહેનત કોણે કરી છે. એણે જરીક બી મહેનત ગાજર પણ મેં ઘસીને પેલા કર્યા છે. ચમચા હલાવવાની મહેનત કરે. હું કહેવાય ઘસીને ગાજરને શું કરવાનું? છીણેલું. છીણેલું કરેલું. કહીએ ને છીણેલું પ્રીતિએ આદુ એણે ખાલી આમ કર્યું છે. પ્રીતિ એ દિવસે ગેરહાજર હતી ને, ગાજર મેં છીણા છે. બરાબર, કઈ આ લોકો માટે જેટલું બી કરીએ ને ગાઈસ ઓછું જ પડે, પ્રીતિએ જ પણ કરેલું. ઠીક છે. હલવાનો ગાજર બી મેં છીણેલો અને એની અંદર મીઠાશ બી મેં ઉમેરેલી હતી. વાહ. અને એ મીઠાશ કેવી છે ખબર છે? અમે લોકો એમાં છે ને સાકર કે ખાંડ નથી નાખ્યું. અમે લોકો એની અંદર મસ્ત મોંગ પાવડરનો સુગર એડ કરેલો હતો, મોંગ ફ્રૂટનો પાવડર એડ કરેલો હતો. જે ડાયાબિટીક પેશન્ટ માટે ડાયાબિટીક પેશન્ટ પણ ખાઈ શકે, અને સ્પેશિયલી મારા જેવા જે સુગર જ નથી ખાતા એવા લોકો માટે તો એ મસ્ત સ્વર્ગ સમૂહ છે. મને બહુ મજા આવી, મેં બહુ સંતોષથી સિઝનનો હલવો ખાધો. હવે મારા સર આવશે, ધવલ સર, તો એમને બી પ્રસાદ બનાવીને ખવડાવશું. અને બીજું તો જુઓ આ ડબ્બો કઢી જો તૈયાર થઈ ગઈ છે. જો એકદમ સિમ્પલ રેસીપી છે, પણ મને એટલી પસંદ છે. સાથે સાથે જોઈએ તો જુઓ આ જેન્ઝીઓના નખરા, આ બધા અલગ અલગ મોબાઈલના કવર, જુઓ આ સોડાની બાટલીઓ લગાવેલા કવર મંગાવ્યા છે. હજી તો બીજા કવર અંદર પડ્યા છે. જોઈએ કેટલા કવર બદલાય છે. તો જુઓ અમારી પત્ની કેવી રીતે આ ડબ્બો કઢી બનાવે છે. જો આવી રીતે બેસનનું ખીરું હોય અને એને આવી રીતે લઈ લઈને જો અંદર ભજીયા જેવું મૂક્યા કરવાનું.
પણ મેઇન વાત એવી છે કે આ ખીરું ઢીલું દેખાય પણ અંદર જઈને મસ્ત છે ને પકોડીનું સ્વરૂપ લઈ લે. અને આ ખાવામાં બી એટલું હેલ્ધી છે ને કે મારા જીવને તો આમ એટલો બધો સંતોષ થઈ જાય અને પેટ માટે બી એટલું હળવું કે પછી હું દિલથી ખાઉં. જુઓ દિલના તાર, દિલ તો એકદમ જીવલે લાલ. જુઓ ભલે ભાવિકા પાસે એક્સ્ટ્રા મહેનત કરાવવી પડે પણ પેલું કહેવાય ને કે પતિના દિલનો રસ્તો પેટથી થાય. એની ખબર અમને, પત્નીના દિલનો રસ્તો અમને નથી ખબર. પતિના દિલનો રસ્તો અમે તો એટલું સાંભળ્યું છે મારા મમ્મી પપ્પા પાસેથી એટલું સાંભળ્યું શીખો છું કે પતિના દિલનો રસ્તો પતિના પેટથી આવે. જેનઝી, આલ્ફા, બીટા, ગામા અમે કંઈ નહીં જાણીએ. અમે જે 90s વાળા છે તે એક જ વસ્તુ બોલશું કે અમારા પેટને સંતોષ આપશો તો બધી જ બાજુથી મજા આવશે. મારો દોસ્તાર કપાસી હનુમાન આવેલા છે દાંડી રોડ પર. મને અહીંયા બહુ ગજબ શાંતિ લાગે. બસ ખબર નહીં હવે કદાચ 2 વીકથી તો આ શેડ્યુલ બની ગયું છે અહીંયા મંદિર આવવાનું. દાદાની જેવી ઈચ્છા, જેટલી વાર બોલાવે એટલી વાર આપણે તો તૈયાર છે જય શ્રી રામ કરવા માટે. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. હવે આજે તો પ્લાન છે કે ડિનર માટે બહાર જવાના છે. બપોરે અમે લોકો પ્રણવ સાથે મંદિરે હતા, તમને મેં બતાવેલું હતું ત્યાંથી. ને જુઓ આ જેનઝીઓના નવરા કામ જુઓ. જુઓ એ શું કર્યું છે આ બધું, બધા પાર્સલ મંગાવીને જો આ શું છે, આ શું છે બેન? મેં તો પહેલી વાર જોયું. મને નહીં લગાવું. આ શું છે? ચાલ ખોલ. મને એવા મોટા નહીં કરવા. જો આ નવરા બેઠા કેટલા પાર્સલ છે. હું આવ્યું છે કંઈ ખબર નથી. જો આ કંઈ જાનથી બી વાળ ખોટા થાય. બીજું ખોલ બતાવો. ને આ પેલો એવી તો જોઈ છે ભાઈ, તમારા લોકોનું બધું કામ સાઈડ પર મૂકો ને મને ખાવાનું આપો. હું આજે આ કેમેરા પર કહું છું કે મેં એના એટલા બધા બોડી વોશ ગાયબ કર્યા છે જે બધા મારા બાથરૂમમાં છે. પોતાના બાથરૂમમાં જે સજાવીને એને નહીં મળે એવી જગ્યાએ મૂકું કે ખાલી હું જ વાપરી શકું. હવે જો આમાંથી શું નીકળે છે જોઈએ. અગર બોડી વોશ નીકળું તો આ પણ મારા કબજામાં જ હશે. જો આ છોટું બી મારો કેટલો એક્સાઇટેડ છે કે ભૈયા માટે શું છે. હા ને છોટું. ચલો અગેન, આ બોડી વોશ નથી, આ બોડીનું હું લોશન લાગતું છે. મારું છે. હા પણ કયું છે સુગંધ તો બતાવો. અચ્છા સ્ટ્રોબેરી. કંઈ નહીં, હું અને વેનીલા આઈસ્ક્રીમ પર નાખીને ખાઈશ. સ્ટ્રોબેરી ફ્લેવરનું ભાઈ આ બોડી લોશન. પણ આ હું તમને નથી આપવાની કેમ કે તમે એક મારી પાસેથી ઓલરેડી લઈ લીધું છે. છોટું ઓકે મારું છે 2026માં કે 27માં ભાઈ. હવે નાના મોટા ડાયસન તો આમ આવી જાય. કઈ આવે નહીં. બોલો નહીં. આવી જશે બહુ જલ્દી. કબ આएगा? બહુ જલ્દી. પછી એક વોચ પણ લેવાની છે એટલે આમ તમે એક વસ્તુ અપાવો દે કે આમ હું મારા પત્તા ખોલું ને કહું ના જોઈએ છે તે જોઈએ છે કરીને. હે સરસ. ડાયસન ક્યારે અપાવો? કે આ બોલતો નથી કે આ આવું બધું ચાલુ કરી દે. ડાયસન ક્યારે અપાવો એટલે પછી હું બીજું ચાલુ કરું. ધવલ આ માણસ એટલો ચીટર કોક છે, એ મને ઇગ્નોર કરે છે, બહુ શિદ્દતથી ઇગ્નોર કરે છે. આવી જશે થઈ જશે કરીને અને તમારી હમું બહુ શાણો બને છે કે ભાઈ હા હું અપાઈ દેવા મારી બૈરીને. પણ અપાવશે પણ બહુ ભાવ ખાઈને અપાવશે, બહુ જલ્દી નહીં અપાઈ દેશે. પછી ત્યાં જઈને લેક્ચર બી આપશે, આટલું મોંઘું કઈ હેર ડ્રાયર લેવાય, ફલાણું ઢીંકાણું એવું બધું બી કરશે ત્યાં જઈને જરીક. કેમ કે બતાવવું પડે ને બધાને કે હા હું મારી બૈરીને ખીચવાઈ શકું છું. હેને દવાઈ અમે એવું કોઈને બતાવતા નથી. હેને દે. ડાયરેક્ટ પતાવી જ દઈએ. આવા લોશન પતાવી જ દઈએ. એ આ માણસ છે ને એક વખત રાજસ્થાન છે ને મારા માટે કુર્તી લેવા ગયેલા હતા ધવલ, અને ત્યાં છે ને કુર્તી લઈ છે તો એક કુર્તી એને એવું લાગ્યું કે મને છે ને કુર્તી ગમતી નથી. હું વિડીયો કોલ પર જ હતી ત્યારે તેને એવું લાગ્યું કે આ કુર્તી મને ગમતી નથી. તો એણે શું કર્યું ખબર? તો પેલા જે ઓનર હતા ને શોપના એની સામે જ એવું કહી દીધું કે આ કુર્તી તો કે ચાદર જેવી લાગે છે. એટલે આ માણસ આમ કંઈ પણ બોલી શકે છે, ગમે ત્યારે કશે પણ જઈને કંઈ પણ બોલી શકે છે. એટલે આની પર વિશ્વાસ જરીક પણ નહીં કરવો. એના મનમાં આવે ને એ બોલે.
એટલે એની પર તો વિશ્વાસ કરવો જ નહીં. એટલે અત્યારે પણ એ મને ઉલ્લુ જ બનાવે છે કે હા હું અપાઈ દેવા, અપાવશે પણ ખરા, પણ ત્યાં જઈને જરીક ખીજવામાં આવશે અમને, આમ નહીં તેમ નહીં ફલાણું નહીં. તો બોલવાની વાત નથી, તો પણ હું બહુ નેચરલ વ્યક્તિ છું. ઓહો, કોઈ કપડાની ડિઝાઇન મને ચાદર જેવી લાગી તો ચાદર જેવી કહી દીધી. પણ શોપ ઓનરની સામે કોણ કે? શોપ ઓનર તો હવે શોપ ઓનર બી મને એવો નાદાન સમજી જાય કે ભાઈ ભાઈને નથી સમજ પડતી. વાત પૂરી ત્યાં. બસના 5મા જોડી કપડાં અસ્ત્રી કરી રહેલા છો તમે? અસ્ત્રીમાંથી જ આવેલા છે કપડાં, પણ એ લોકો જો એનું ખીસ્તું સરખું નહીં કર્યું. અને હજુ 6ઠ્ઠો નાઇટ ડ્રેસ થશે ધવલ. 100%. એટલે હું આપણે મશીન કપડાઓથી જ ભરવાનું છે નકરું. તો મશીનમાં આપણે ધોવાનું હોય તો હું નહીં નાખું કપડાં. પણ કપડાં હુકવવાની જગ્યા નથી હોતી ઘરમાં. હા તો શું કરું? તો કપડાં ઓછા બદલો. એ તો આવું જ રહેશે ભાઈ. શું કેવું બેનો, તમારા ઘરમાં પણ આવી પ્રોબ્લેમ રહી છે કે નથી રહેતી કે દિવસમાં તમારા પતિદેવ 5-6 જોડી કપડાં બદલતા હોય કે નહીં બદલતા હોય? મારા પતિદેવ તો ભાઈ બદલે છે. કે નહીં બદલે, હું તો બદલે. જો આ માણસને અત્યારે આમ એટલું આમ પેટમાં દુખતું હશે. જો આ પાર્સલ છે ને એણે ખોલીને નથી જોયું એકચ્યુઅલી, પણ એને એટલું પેટમાં દુખતું હશે ને કે હું આ કેમેરો બંધ કરીશ ને એટલે છે ને ચૂપચાપ આવીને છે ને પાર્સલ જોઈ જશે. આ પહેલાં પાર્સલ એવા છે કે મારા પાર્સલ બરાબર છે ને મેં સારી રીતે ખોલ્યા છે. બાકી મારા પાર્સલ ઘરે આવે ને તો મારા કરતાં વધારે તો એને ઉતાવળ હોય જોવાની, અને એ બધા પાર્સલ ખોલી જ કાઢે. મને ખાલી કહેવામાં આવે કે જો આ પાર્સલ આવેલું હતું, હે ને ધવલ? 100%. એક્સાઇટમેન્ટ તો મને છે જ એઝ યુઝ્યુઅલ. મેં પહેલાથી બતાવ્યું છે. એ રોય એવું. કેવું એક્સાઇટમેન્ટ છે તમને? કોઈ બી પાર્સલ આવે તો ખોલી કાઢવાના. એઝ તમને ખબર જ છે કે હું આજુબાજુવાળાના પાર્સલ બી ભૂલથી ખોલી કાઢું. સામેવાળાના પાર્સલ પણ ખોલી કાઢે છે. નામ માર્ચ્યા વગર આ માણસ પાર્સલો ખોલે છે. વિચાર કરો કેવું આમ એક્સાઇટમેન્ટ હશે એનું. ચલો ધવલ, ટ્રીટમાં હું ખવડાવવાના અમને? કે અમારી ચેનલ લાઈક શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આઈ એમ રોય, ભૈયાસ બોય. હે ધવલ, ટ્રીટમાં હું ખવડાવવાના છો તમે? ભાઈ બસ કોઈ ટ્રીટ નહીં હવે. ચલો તૈયાર થાઓ. બોલો ને હું ખવડાવવાના યાર? નાચોસ ખવડાવશો? હા નાચોસ ખાઈ લે. પાક્કું? ચલો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો જઈએ અમે હવે રેડી થવા માટે. તો ચલો ગાઈસ, મારો સુવાનો ટાઈમ થઈ ગયો છે. અમે લોકો સાંજે અહીંયા જે ઘરે એને ભાવિકાએ જે બધી અમુક વાતો કરી, અને એ પછી ડિનર માટે હું, મારી કઝિન્સ ને ભાવિકા બહાર ગયેલા હતા. ત્યાંથી પાછા અગેન અમારું પેલું ડેઝર્ટ સ્પોટ સ્નોબેરી ગયેલા હતા. ડિનર કરતાં કરતાં અમે લોકોએ માનીતને એવું શીખવું કે ઘરે કોફી જોડે તું પાપડ ખાજે. હવે જોઈએ છે મારી બેન ક્યારે મને એની કમ્પ્લેન કરે છે કે જો ધવલ તું એ શીખવેલું ને કોફી જોડે પાપડ ખાવ. માનીત ક્યારે એ મારો પ્લાન ઇમ્પ્લિમેન્ટ કરે છે એના ઘરે તે જોઈશું. બાકી આની સાથે જ આ વ્લોગનો એન્ડ કરું છું. અમારી ચેનલ ડીબી વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ.